વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 8 અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર 11 ઉત્તમે આપ્યા ઉત્તરનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સચોટ સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને મિત્રો ભાગ 4ના સંપૂર્ણ દરેક વિષયના જો તમે સોલ્યુશન મેળવવા માંગો છો તો ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી કોમેન્ટમાં તમારી શાળાનું નામ લખવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, જોઈશું આપણે ચેપ્ટર નંબર 11 ઉત્તમે આપ્યા ઉત્તરના પ્રશ્ન નંબર 1. નીચેના જે વિકલ્પ છે તેમાંથી તમારે પસંદ કરી સાચો જવાબ અહીં આપેલા બોક્સમાં લખવાનો છે. નીચેનામાંથી કયો શબ્દ આળુ પ્રત્યયથી બનેલો છે જે સ્વભાવ કે ગુણ દર્શાવે છે? તો ઝઘડાળુ. જવાબ લખીશું બી. માનવ શબ્દની અંદર તા પ્રત્યય જોડવાથી કયો શબ્દ બને છે? તો માનવતા. એટલે કે સાચો જવાબ આપણે જે છે તે અહીં લખીશું એ. પ્રશ્ન નંબર 3. કયો પ્રત્યય જોડવાથી ખરડી બને છે? તો ખરડની પાછળ ઈ જોડ્યો છે તો સાચો જવાબ આવશે એ. નીચેનામાંથી કયો શબ્દ દાર જે છે તે પ્રત્યયનો ઉપયોગ દર્શાવે છે? તો સમજદાર. એટલે કે સાચો જવાબ જે છે તે આવે છે એ. વિદ્યાર્થી મિત્રો, તમારું શાળાનું નામ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. જોઈએ છીએ કે કયા ક્યાંથી વિદ્યાર્થીઓ આપણા વિડીયો જોઈ રહ્યા છે. પ્રશ્ન નંબર 5. વિકાસ શબ્દની અંદર ઈત પ્રત્યય જોડવાથી કયો શબ્દ જે છે તે બને છે? તો આવશે વિકાસિત. સાચો જવાબ બનશે બી. ગર પ્રત્યેથી બનતા જે શબ્દો છે તેનો અર્થ અને વાળ પ્રત્યેથી બનતા શબ્દોના અર્થ વચ્ચે શું તફાવત છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં સાચો જવાબ આવે છે બી. ગર વ્યવસાય દર્શાવે છે જ્યારે વાળ એ માલિક કે સંબંધ દર્શાવે છે. જવાબ લખીશું બી. પ્રશ્ન નંબર 2. નીચેના આવેલો જે સંવાદ છે તેમાં ખાલી જગ્યાઓ પૂરી સંવાદને પૂર્ણ કરો. માતા અને પુત્ર બે સંવાદ કરે છે. માતા: દીકરા, તું આજે શાળાએ કેમ મોડો પહોંચ્યો? પુત્ર: મમ્મી, રસ્તામાં ટ્રાફિક હોવાથી બસ મોડી પડી. માતા: અરે, તો પછી તે શિક્ષકને કંઈ કહ્યું કે નહીં? પુત્ર: હા મમ્મી, મેં તેમને બધી વાત કરી. માતા: સરસ, તારું કહેવું સાચું છે, પણ આવતીકાલથી તું સમયસર નીકળજે. પુત્ર: હવેથી હું સમયસર નીકળીશ. બે મિત્રો વચ્ચેનો સંવાદ છે. અંજલિ વાત કરે છે: શું વાત છે હર્ષ? આજે કેમ તું ઉદાસ દેખાય છે? હર્ષ: મને આજે ગણિતના વર્ગમાં ઓછા માર્ક્સ આવ્યા છે. અંજલિ: ઓહ, એવું છે? શિક્ષકે તારી ભૂલો વિશે કહ્યું નહીં? હર્ષ: હા, પણ મને સમજાયું નહીં કે ક્યાં ભૂલ થઈ. અંજલિ: ચિંતા ન કર, આપણે સાથે મળીને પ્રેક્ટિસ કરીશું. હું તને બધા દાખલા સમજાવીશ અને તારી મુશ્કેલીઓ દૂર કરીશ. હર્ષ: ખૂબ સરસ, તારો ખૂબ આભાર. મિત્રો, ત્યારબાદ આપણે આગળ વાત કરવાના છીએ. પ્રશ્ન નંબર 3. જોડકા જોડવાના છે તો કેવી રીતે પ્રત્યય જોડીશું તેની વાત કરીશું. મિત્રો, અહીં સુંદર છે તો સુંદરની પાછળ આપણે શું જોડી શકીએ? તો સુંદરતા. એટલે કે ક સાથે જોડીશું. ધન છે તો ધનવાન, તેને આપણે જોડીશું અ સાથે. ગુણ છે તો ગુણવંત, એટલે કે ડ સાથે જોડીશું. સમાજ તો સામાજિક, એટલે કે બ સાથે જોડીશું. મનુષ્ય છે તો મનુષ્યતા. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એને આપણે તા સાથે જોડીશું. સુખ છે તો મિત્રો સુખ જે છે એની પાછળ સુખદાર જે છે તે પણ આવશે, તો અહીં મિત્રો આપણે તે જોડીશું. ભિક્ષા છે તો ભિક્ષાળુ, તો એફ સાથે જોડીશું. દયા તો દયાવાન. આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો જે છે તે આપણે જોડીશું. અહીં સુખને તમે વિદ્યાર્થી મિત્રો સુખી એવો પ્રત્યય પણ જો જોડવો હોય તો જોડી શકાય છે. ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર 4. અહીં તમારે વિભાગની અંદર સંવાદની શરૂઆત આપેલી છે અને બ વિભાગમાં તેની યોગ્ય જવાબો છે. તમારે બંનેની યોગ્ય રીતે જોડી જે છે તે સંવાદ લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોડીશું અહીં કે મિત્ર, કેમ છે? આજે ક્રિકેટ મેચ જોવા જવું છે. મારે ઘરે થોડું કામ છે એટલે હું આજે નહીં આવી શકું. વિદ્યાર્થી: શિક્ષક: હું શું એક પ્રશ્ન પૂછી શકું? હા, ચોક્કસ પૂછી શકે છે. પિતા: બેટા, આજે રજામાં તું ક્યાં ગયો હતો? તો આજે હું મારી બહેન સાથે ફરવા ગયો હતો. દુકાનદાર: શ્રીમાન, આ શર્ટ તમને કેવું લાગ્યું? ના, મારે આ સાઈઝનું શર્ટ જોઈએ છે. ખરા ખોટાની વાત કરીશું. ગર પ્રત્યે હંમેશા કોઈ વ્યક્તિના વ્યવસાય કે કાર્યને દર્શાવે છે તો સાચું. માનવ શબ્દની અંદર તા પ્રત્યે જોડવાથી માનવતા બને છે જે એક વિશેષણ છે તો ખોટું. ધર્મ શબ્દની અંદર ઈક પ્રત્યે જોડવાથી ધાર્મિક શબ્દ બને છે તો સાચું. રમકડુંની અંદર ક પ્રત્યે જોડાયેલો છે તો ખોટું. ઈક પ્રત્યે જોડવાથી મૂળ શબ્દના પ્રથમ સ્વરમાં પરિવર્તન આવતું નથી તો ખોટું. કારીગર શબ્દ કારી અને ગર એમ બે જુદા શબ્દનું જોડાણથી બને છે તો એ પણ ખોટું છે. પ્રશ્ન નંબર 6. નીચે આપેલા વિષય ઉપર બે પાત્રો વચ્ચેનો સંવાદ લખો. સંવાદ ઓછામાં ઓછા 6 થી 8 લીટીનો હોવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લખીશું. અજય વાત કરે છે વિજયને કે પર્યાવરણની જાળવણીનું મહત્વ સમજાવે છે.
અને તેને વૃક્ષારોપણ કરવા માટે પ્રોત્સાહિત જે છે તે કરે છે. અજય: અરે વિજય, તે ફરી પ્લાસ્ટિકની બોટલ જમીન ઉપર ફેંકી? કચરાપેટીમાં ફેંકવી હતી ને? વિજય: અરે યાર, એક બોટલથી શું ફરક પડે, બધા જ ફેંકે છે. અજય: ફરક પડે છે. વિજય: આ રીતે જ પર્યાવરણ ગંદુ થાય છે. આપણે નહીં સુધરીશું તો કોણ સુધરશે? વિજય: પરંતુ સાફ સફાઈનું કામ તો મ્યુનિસિપાલિટીનું છે. અજય: હા, પણ પર્યાવરણની એક જવાબદારી દરેક નાગરિકની છે. થોડી કાળજી રાખીશું તો આપણું ગામ, શહેર બધું સ્વચ્છ રહેશે. વિજય: સાચું છે. ચાલ, હું જ બોટલ કચરાપેટીમાં મૂકી આવું છું. અજય: બસ આ જ સમજદારી જોઈએ છે. આપણે બંને મળીને પર્યાવરણને સ્વચ્છ રાખવાના પ્રયત્ન કરીશું. વિજય: બરાબર. આજ પછી હું કચરો જે છે તે ક્યાંય નહીં ફેંકું. ત્યાર પછી વાત કરીશું મિત્રો, શાળાનું પુસ્તકાલય છે. પાત્રો ટીના અને નિશા છે. તો આપણે જોઈએ કે બંને કેવો સંવાદ કરે છે. તો શાળાનું પુસ્તકાલયમાં છે. ટીના: નિશા, જોયું, લાઇબ્રેરીમાં નવા વાર્તાના પુસ્તકો આવ્યા છે. નિશા: હા, અને નવા વિજ્ઞાનના પુસ્તકો પણ આવ્યા છે. મને બહુ ગમે છે. ટીના: તું મને આ અંતરિક્ષના રહસ્ય પુસ્તક વાંચવા કહેશે? નિશા: હા, ચોક્કસ. અને તું મને કયું વાર્તાનું પુસ્તક માટે ભલામણ કરીશ? તો ટીના: જાદુઈ સાહસ, વાંચી જુઓ, ખૂબ રસપ્રદ છે. નિશા: સારું, ચાલ, આજે આપણે એકબીજાની પસંદગીનું પુસ્તક લઈ લઈએ. ત્યાર પછી અહીં રમત ગમત છે. પાત્ર છે કોચ, જે બાળકને રમત શીખવે છે. ખેલાડી, જે રમત શીખવા માટે ઉત્સાહી છે. સંવાદ શાના માટે થાય છે? તો વધુ પ્રેક્ટિસ કરવા માટેની સલાહ આપે છે. તો સંવાદ, રમત ગમત. કોચ કહે છે કે બેટા, રમત રમવાથી શરીર મજબૂત બને છે અને મન પણ તંદુરસ્ત રહે છે. ખેલાડી: કોચ સર, મને રોજ પ્રેક્ટિસ કરવાની ઈચ્છા છે. કોચ: ખૂબ સારું, નિયમિત પ્રેક્ટિસ કરશો તો ચોક્કસ સફળતા મળશે. ખેલાડી: હું આજથી સમયસર મેદાનમાં આવી જઈશ. કોચ: શિસ્તથી જ રમતની અંદર સફળતા મળે છે. ખેલાડી: આભાર સર, હું તમારી સલાહનું પાલન કરીશ. વિષય છે વેકેશનનું આયોજન. તો અહીં પાત્રો છે મિત્રો. દીપક કહે છે કે જે વેકેશનમાં ફરવા જવા માટે આયોજન કરી રહ્યા છે. દાદા, જે દીપકને વેકેશનમાં આયોજન કરવામાં મદદ કરે છે અને તેને જૂના સમયની વાત કહે છે. સંવાદ, વેકેશનનું આયોજન. દીપક: દાદા, વેકેશન આવી ગયું છે, હું ક્યાંક ફરવા જવા માંગુ છું. દાદા: બહુ સારું વિચાર્યું દીપક, તું ક્યાં જવાનું વિચારી રહ્યો છે? દીપક: મને પહાડો અને ઠંડા સ્થળો ગમે છે. દાદા: તો હિલ સ્ટેશન જા, અમે પણ યુવાનીમાં ત્યાં જ જતા હતા. દીપક: દાદા, તમે મને યોજના બનાવવામાં મદદ કરશો? દાદા: જરૂર, બેગમાં જરૂરી વસ્તુઓ રાખજે અને સુરક્ષાનું ખાસ તો ધ્યાન રાખજે. મિત્રો, નીચે આપેલા મુદ્દાના આધારે એક સુંદર મનગમતી તમારે વાર્તા લખવાની છે અને વાર્તાનું શીર્ષક લખવાનું છે. તો મુદ્દાના આધારે આપણે વાર્તા લખતા પહેલા શીર્ષક લખીશું, દાદા માટે બાળકનો પ્રેમ. સુરજપુર ગામમાં બધા બાળકોને વાર્તા કહેતા રામદાદા ખૂબ ગમતા. એક દિવસ દાદા અચાનક બીમાર પડી ગયા. બધાએ મળીને નક્કી કર્યું કે તેઓ દાદાની શું કરશે? મિત્રો, સેવા કરશે. તો કોઈ એ દાદાને દવા આપતું, કોઈ ખોરાક લાવતું, કોઈ ઘર સાફ કરતું, પરંતુ દાદાના ઈલાજ માટે પૈસા ઓછા હતા. બાળકોએ આખા ગામમાં જઈ ફાળો એકત્ર કર્યો. ગામના લોકોએ પણ મદદ કરી. દાદાનો સારો ઈલાજ થયો અને તેઓ થોડા દિવસમાં સ્વસ્થ થઈ ગયા. દાદાએ બાળકને ગળે લગાવીને કહ્યું, તમારો પ્રેમ અને એકતાએ મને ફરી સારી તબિયત આપી. તમારો ખૂબ ખૂબ આભાર. બાળકો ખુશ થયા કે તેઓએ પોતાના પ્રિય દાદાને મદદ કરી. પ્રશ્ન નંબર 8 મિત્રો, અહીં તમારે ચિત્રનો આધાર લઈ અને વાર્તા બનાવવાની છે. તો સરસ મજાનું ચિત્ર આપ્યું છે અને એના આધારે આપણે જોઈશું વાર્તા. તો વાત કરતો ફૂલોનો બગીચો. અનિલ નામનો એક સાહસિક છોકરો હતો. એક સાંજે તે જંગલમાં રહસ્યમય ચમકતા રસ્તાના પીછા કરતો એક અદ્ભુત બગીચામાં પહોંચ્યો. તે બગીચા ચાંદનીના અજવાળામાં ચમકતો હતો, જ્યાં એક નાનું ઝરણું વહી રહ્યું હતું. અનિલે આશ્ચર્યથી જોયું કે ત્યાં ફૂલોના ચહેરા અને આંખો હતી અને તેઓ એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. ગુલાબી અને જાંબલી ફૂલોએ તેને પ્રેમથી આવકાર્યા અને પૂછ્યું કે આટલો મોડો કેમ આવ્યો? ફૂલોએ સમજાવ્યું કે તેઓ આ જાદુઈ બગીચાના રક્ષક છે અને માત્ર નિર્દોષ હૃદયવાળા બાળકોને તે દેખાય છે. વિદાય લેતી વખતે ફૂલોએ અનિલને એક ચમકતું બીજ આપ્યું, જે તેને સાહસ અને કલ્પનાની યાદગાર બની રહ્યું. પ્રશ્ન નંબર 9. ધારો કે તમે વિદ્યાર્થી મિત્રો એક પ્રખ્યાત ટીવી ન્યૂઝના રિપોર્ટર છો. તમને ભારતીય ક્રિકેટ ટીમના સુકાની એટલે કે કેપ્ટન રોહિત શર્માનો ઇન્ટરવ્યૂ લેવાની તક મળી છે. તો તમે આ ઇન્ટરવ્યૂની અંદર વિદ્યાર્થી મિત્રો તેમને કેવા પ્રશ્નો પૂછશો? તો અહીં તમે જુઓ કે આપણને અહીં વાર્તાલાપ જે છે તે આપેલો છે. તેના આધારે આપણે પ્રશ્નો બનાવીશું. રોહિતજી, તમારો મનપસંદ શોખ શું છે?
તમને ક્રિકેટ રમવાની પ્રેરણા કેવી રીતે મળી? તમારી સૌથી યાદગાર મેચ કઈ હતી? ક્રિકેટમાં તમારી સૌથી મોટી મુશ્કેલી કઈ હતી? ભવિષ્યમાં ટીમ માટે તમે શું કરવા માંગો છો? યુવા ખેલાડીઓ માટે તમે શું સલાહ આપશો? કેપ્ટન તરીકે દબાણને તમે કેવી રીતે સંભાળો છો? ક્રિકેટમાં કોઈ એવી મજેદાર ઘટના જે તમે યાદ કરો છો? મિત્રો, આપણને અહીં કોલમ એ અને બીમાં કેટલાક અધૂરા વાક્યો આપ્યા છે. તો તમારે કોલમ એના વાક્યને કોલમ બીના યોગ્ય વાક્ય સાથે જોડવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જવાબ લખીશું કે આજે વરસાદ આવશે, તેથી તે શાળાએ નહીં આવે. મારો મિત્ર મહેનતુ છે અને તેને પરીક્ષામાં સારા ગુણ મળ્યા છે. તમારે સફરજન ખાવું છે કે કેળા ખાઈશ? મોહન પાસે ઘણા પૈસા છે, છતાં તેને બાઇક ખરીદવી નથી. મેં તેને બૂમ પાડી, પણ હું તેને મળી શક્યો નહીં. હું પુસ્તકાલય જઈશ, કારણ કે હું પુસ્તકો લઈ શકું. શિક્ષકે મને શાબાશી આપી, કારણ કે તે મારા બધા પ્રશ્નોના સાચા જવાબ આપ્યા હતા. મિત્રો, પ્રશ્ન નંબર 11, નીચેના પ્રશ્નોના જવાબ લખો. ભવિષ્યમાં રોબોટના કારણે નોકરીઓ ઉપર શું અસર થશે? તમારું મંતવ્ય લખવાનું રહેશે. તો કેટલીક નોકરીઓમાં રોબોટ માણસની જગ્યાએ કામ કરશે, તેથી નોકરીઓ ઘટી શકે છે, પરંતુ રોબોટ બનાવવાની અને ચલાવવાની નવી નોકરીઓ વધશે. કૃષિ, આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં રોબોટનો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે? દરેક ક્ષેત્ર માટે 2 ઉદાહરણ લખો. કૃષિ છે તો સ્વયંચાલિત વાવણી અને કાપણી થશે. ડ્રોનથી દવાઓ અને ખાતરનો છંટકાવ થશે. આરોગ્ય છે તો સર્જરીમાં મદદરૂપ રોબોટ બનશે. હોસ્પિટલમાં દવાઓ પહોંચાડતા રોબોટ બનશે. શિક્ષણ છે તો વિદ્યાર્થીઓને શીખવતા ટ્યુબર રોબોટ બનશે. ખાસ જરૂરિયાત ધરાવતા બાળકોને માર્ગદર્શન આપતા રોબોટ પણ બનશે. જો તમારે એક રોબોટ ડિઝાઇન કરવાનો હોય જે માનવ જાતની કોઈ સમસ્યાનું નિરાકરણ લાવે, તો તમે કઈ સમસ્યા પસંદ કરશો જેના માટે રોબોટ કાર્ય કરે છે? તો હું ભૂકંપ, પૂર જેવી આપત્તિ સમયે લોકોને શોધી અને બચાવ કરનાર રોબોટ બનાવું. શું રોબોટનો નિર્ણય લેવાની સ્વતંત્રતા આપવી જોઈએ? આ અંગેના તમારા વિચારો લખો. પૂર્ણ સ્વતંત્રતા ના આપવી જોઈએ, પરંતુ સરળ અને સલામત કામોમાં થોડું નિયંત્રણ આપવામાં આવે તો તે યોગ્ય છે. વિદ્યાર્થી મિત્રો, ભાગ નંબર 4 સ્વાધ્યાય પોથીના તમામ મિત્રો સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો.